સુરતના કતારગામ ગજેરા સર્કલ સ્થિત એક ઘટના સામે આવી હતી, જેમાં આરબી ડાયમંડ કંપનીમાં ફ્લેશ ફ્લાયર અને બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીનું મોત નીપજ્યું છે. ફ્લેશ ફ્લાયર અને બ્લાસ્ટમાં કુલ 14 કર્મચારીઓને ઈજા થઈ હતી. ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની સાથે ફ્લેશ ફાયર થયું હતું. ઘાયલ 14 પૈકી 9 કર્મચારીઓને રજા આપવામાં આવી હતી, જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 કર્મચારીઓની હાલત ગંભીર છે. આ ત્રણેય કર્મચારીઓને હાલ આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે. સુરતમાં કતારગામ ગજેરા સર્કલ સ્થિત એક ઘટના સામે આવી હતી, જેમાં આરબી ડાયમંડ કંપનીમાં ફ્લેશ ફ્લાયર અને બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક કર્મચારીનું મોત નીપજ્યું હતું. ફ્લેશ ફ્લાયર અને બ્લાસ્ટમાં કુલ 14 કર્મચારીઓને ઈજા થઈ હતી. ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની સાથે ફ્લેશ ફાયર થયું હતું, તો ઘાયલ 14 પૈકી 9 કર્મચારીઓને રજા આપવામાં આવી છે. એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે 3 કર્મચારીઓની હાલત ગંભીર જોવા મળી રહી છે. હાલ ત્રણેય કર્મચારીઓને આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.